પાટણ નાગરિક સહકારી બેંકની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે 63મી વાર્ષિક સાધારણ સભા એમ.એન. હાઈસ્કૂલ ખાતે મળી હતી, જેમાં સભામાં ભારે હોબાળો મચ્યો હતો. સામાન્ય સભામાં હોબાળા મુદ્દે આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર થતા પાટણ નાગરિક બેંકનું રાજકારણ ફરી ગરમાયું છે. પાટણ નાગરિક સહકારી બેંકની 63મી વાર્ષિક સાધારણ સભામાં ભારે ધમાચકડી અને તોફાની દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે બેંકના પૂર્વ ચેરમેન સુરેશભાઈ પટેલે વિરોધીઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે બેંકના 60 વર્ષના ઇતિહાસમાં ક્યારેય આવો હોબાળો થયો નથી. કેટલાક તત્વોએ પોતાના પાપ અને કૌભાંડો છુપાવવા માટે જાણી જોઈને આ તોફાન કરાવ્યું છે. બેંકમાં 16 વ્યક્તિઓની ખોટી ભરતી કરવામાં આવી છે, તેમને તાત્કાલિક છૂટા કરવા ડિરેક્ટરો અને સભાસદોએ લેખિત માંગ કરી છે. આ ઉપરાંત 25 લાખનો ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે અને બેંકના મેનેજરે કોઈના એજન્ટ તરીકે કામ કરીને કોર્ટ ટ્રિબ્યુનલમાં બેંકને ગેરમાર્ગે દોરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સામેના પક્ષે ચૂંટાયેલા 7મી 8 ડિરેક્ટરો હાલ તેમના સંપર્કમાં છે અને આગામી સપ્તાહે યોજાનારી ચેરમેન એમડીની ચૂંટણીમાં તેમના ટેકાથી જ બોર્ડ બનશે. આ અન્યાય સામે રજિસ્ટ્રાર, રિઝર્વ બેંક અને હાઈકોર્ટ સુધી કાયદાકીય લડત ચાલુ રહેશે. સુરેશભાઈ પટેલે કરેલા આક્ષેપોને નકારતા બેંકના ચૂંટાયેલા દિલીપ પટેલે જણાવ્યું હતું કે આજની સાધારણ સભામાં બહાલી આપીને અમને ડિરેક્ટર તરીકે જાહેર કર્યા છે. અમારી પેનલના ચૂંટાયેલા તમામ 9 સભ્યો એક સાથે છીએ અને અમારા માંગથી કોઈ પણ ઉમેદવાર સામા પક્ષે ગયો નથી. ચેરમેન અને એમડી અમારા માંગથી જ બનશે. ચૂંટણીમાં સભાસદોએ પોતાનો નિર્ણય બંને પેનલના ઉમેદવારોને આપ્યો છે, માટે હવે ખોટો પ્રચાર બંધ કરો. હવે જે પણ પ્રક્રિયા કરવી હોય તે કાયદાકીય કરજો. તમારી કાયદાકીય પ્રક્રિયામાં અમે સહયોગ આપીશું, તેમ જણાવી સુરેશભાઈ પટેલના આક્ષેપોનું ખંડન કર્યું હતું. આજે બેંકની 63મી વાર્ષિક સાધારણ સભા હતી. બેંકના 60 વર્ષના ઇતિહાસમાં આ પહેલાં કદી આવી ધમાચકડી થઈ નથી, પરંતુ રાવણ મરાયો પણ રાવણના અમુક વંશજો જીવે છે અને ખોટું કરવા ટીવાયેલા છે. એ લોકોએ એમનું ખોટું છુપાવવા માટે આજે તોફાન કરાવ્યું, ઊભા કરી કાઢ્યા. કેમ કે એ લોકો 14 વ્યક્તિઓની 14 અને પાછળથી 16 વ્યક્તિઓની ખોટી ભરતી કરી છે. એ પાપ છુપાવવા માટે અમારા ડિરેક્ટરશ્રીઓએ અને સભાસદોએ લેખિતમાં આપ્યું છે કે આ ખોટી ભરતી કરી છે, એ 16 જણને છૂટા કરો. બીજું, જે અમે એજન્ડા હતો કે 25 લાખ રૂપિયા એ લોકોએ ખોટી રીતે વાપર્યા છે, એનું શું? બીજું કે આ ચૂંટણીની અંદર મેનેજર કોઈનો એજન્ટ હોય એ રીતે કામ કરીને નોમિની કોર્ટમાં, ટ્રિબ્યુનલમાં અને ઉપર જઈને બેંકને ગેરમાર્ગે દોરી છે અને આજે ખોટી રીતે નાત જાતના લોકોને અંદર લડાવવાના ધંધા કરી રહ્યા છે. પરંતુ અમને વિશ્વાસ છે કે આવનાર સમયની અંદર સરકાર પગલાં ભરશે અને અહીંયા સુશાસન આવશે. ચૂંટાયેલા નવા તમામ 15 ડિરેક્ટરોને મારી શુભેચ્છાઓ છે. બીજું અહીંયા તમારી સમક્ષ કહું છું, જે સામે પક્ષે જે અમુક ઘરના લોકો ચૂંટાય છે એને બાદ કરતાં સારા પણ ડિરેક્ટરો છે, એ લોકો મારા સંપર્કમાં છે અને કદાચ આવતા અઠવાડિયે જ્યારે પણ ચેરમેન એમડીની ચૂંટણી થાય એ વખતે અમારા ટેકાથી ચેરમેન એમડી બને તો તમે નવાઈ ના માનતા. આ પણ એ લોકો અમારા સંપર્કમાં છે. કેમ કે એ લોકો આ ખોટું કરે છે એવું જાણી ગયા છે. ઉભા રહ્યા પહેલાં ખબર નથી કે આ લોકો ખોટું કરે છે અને આ ખોટું છુપાવવા માટે આવા નાટકો કર્યા છે. એટલે એ લોકો એવું કહે છે કે અમારે આવા લોકો જોડે રહીને શું કરવું. આવનાર સમયની અંદર અમે રજિસ્ટ્રાર, રિઝર્વ બેંક અને જે સહકારી સંસ્થાઓ છે હાઈકોર્ટ સુધી પણ અમે આ વિષય લઈ જવાના છીએ અને અન્યાય સામે અમારી લડાઈ ચાલુ રહેવાની છે અને આ જે ખોટા રાવણો છે એ રાવણોનો નાશ થશે. જે બી આક્ષેપ થયા હોય, જે બી પોલીસ ફરિયાદ થઈ હોય, એનું અમે કોઈ પણ ચલાયા વગર અમે એની તપાસ કરવામાં અમે સહકાર આપીશું. કોર્ટમાં જે હુકમ આવે એ અમને માન્ય રહેશે
અગાઉ પણ ભરતીમાં આવી રીતના સુરેશભાઈ વખતમાં ભરતી થઈ હતી. એ વખતમાં પણ કોર્ટમાં ગયેલા હતા અગાઉ લોકો, અને એ વખતે પણ કોર્ટે હુકમ આપેલો હતો. આ ફેરા પણ કોર્ટમાં જવાનું દરેકને હક છે. એટલે જે નિર્ણય આવશે અમે એમાં સાથ સહકાર આપીશું. આજે 5 વર્ષની ભરતી નહીં, 15 વર્ષની ભરતીમાં પણ એમને જો ખલેલ હોય તો બી અમે એમની જોડે તૈયાર છીએ. ચૂંટણી દરમિયાન તમે લોકોએ 25 લાખ રૂપિયાનો બેંક તરફથી ખર્ચો કર્યો એવો પણ આક્ષેપ હતો. 25 લાખ રૂપિયાનો કોઈ ખર્ચો કર્યો નથી. તમને હવે આ પૂછ્યું છે તો કહી દઉં કે ચૂંટણીમાં બહુ મામૂલી ખર્ચો થતો, આવો કોઈ ખર્ચા કર્યા નથી. 25 લાખનો ક્યાં ખર્ચો કર્યો અમને બતાવે કે 25 લાખનો ક્યાં ખર્ચો થયો છે. બીજું કે આજે 6-7 લાખ રૂપિયા પોલીસમાં ખર્ચો થયો છે. એ કેમ થયો છે તમને કહું કે રાતે અમને ખૂબ ધમાલ કરી હતી મતગણતરી વખતે, એટલે પોલીસ બોલાવવી પડી. બી ડિવિઝન, એ ડિવિઝન, એટલે પોલીસનો જથ્થો ખૂબ બોલાવવો પડ્યો. એના કારણે પોલીસના જે પેમેન્ટ ચૂકવવું પડ્યું એ મોટો આપણે બેંક પર માર પડ્યો છે. એ ખરેખર એમના કારણે થયો છે. એટલે એ પણ એમનો આક્ષેપ ખોટો છે. તમને રાવણ સાથે સરખાયા છે તમારી ચેનલ શું કહેતો? કોની સાથે? રાવણ સાથે સરખાયા કે રાવણ હવે અમે રાવણ છીએ કે રામ છીએ કે અમે પ્રજાના પ્રતિનિધિ છીએ કે પ્રજાનું સારું કામ કરીએ છીએ, ખરાબ કરીએ છીએ, એ તો અમે એડવાન્સ કહીશું તો નકામું પડશે. પણ આવતા 5 વર્ષમાં અમે જે વહીવટ કરીને બતાવીશું, અથવા અમે જે કંઈ એમની તકલીફો હશે, એમની પણ અમે તકલીફો કોઈ હોય તો અમે એમાં સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ. પબ્લિકની તો બરોબર છે, અમે તો વિરોધ પક્ષમાં પણ જે એમની તકલીફ હોય તો અમે એમાં સાથ સહકાર આપવા તૈયાર છીએ. એટલે અમારામાં એમને રાવણ કે કોઈ પણ કે એનાથી પ્રૂફ થઈ જતું નથી કે ભાઈ રાવણ છીએ. અમે શું છીએ એ અમારે સમાજમાં કહેવાની જરૂર નથી. એ સમાજ અમને સારી રીતે ઓળખે છે કે ભાઈ રાવણ છીએ કે રામ છીએ કે અમે કોઈ બીજા છીએ. ઓકે. હમણાં જ પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 5 તારીખે થઈ ગઈ હતી. તેનું મતગણતરી પણ 3 દિવસમાં પૂરી થઈ ગઈ હતી. અને પછી ફાઇનલ આજે જનરલ સભા થઈ અને એમાં અમને ડિરેક્ટર તરીકે જનરલ સભામાં બહાલી આપીને અમને નિયુક્ત થઈ ગયા છીએ. આજે અમે પહેલી પ્રેસ આપતા કહીએ છીએ કે અમે 9 ડિરેક્ટરો એક જ છીએ. અમને ખૂબ સામેની પેનલવાળાએ ચૂંટણી જીતવા માટે ખૂબ દુષ્પ્રચાર કર્યો, આક્ષેપબાજી કરી. અમે કોઈ પણ જવાબ નથી આપ્યા. છતાં પણ જે સભાસદોએ અમને અમારી પર ભરોસો મૂકીને અમને 9 જણાને જે ચૂંટણીમાં વિજયી બનાવ્યા છે, એટલે કે બહુમતીથી વિજયી બનાવ્યા છે. એટલે હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે અમારામાંથી જ ચેરમેન અને એમડી અમારા 9માંથી જ બનશે. જે બી બને એ અમે બધા 9 સાથે છીએ. અમે કોઈ એવા બિકાઉ માલ નથી. અમે તો દાન આપવાવાળા વ્યક્તિઓ છીએ. એટલે અમે બેંકની અંદર સારો વહીવટ કરવા અમારી પાસે સભાસદોએ જે ભરોસો મૂક્યો છે એ અમે વહીવટ કરવા માગીએ છીએ. એટલે અમે જે લોકો અમને આ વહીવટ કરવામાં ખલેલ પહોંચાડી રહ્યા છે કે હવે ખલેલ પહોંચાડવા માગતા હોય એમને અમે આ માધ્યમથી કહેવા માગીએ છીએ કે મહેરબાની કરીને હવે જે થયું એ તમને મુબારક છે. સભાસદોનો જે નિર્ણય હતો એ તમને આપ્યો છે, અમને આપ્યો છે. તો હવે મહેરબાની કરીને આવા દુષ્પ્રચાર બંધ કરો. જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ કાયદાકીય કરીશું. અમે પણ તમારી કાયદાકીય કાર્યવાહીમાં અમે સાથ સહકાર આપીશું. અને બેંકનો થાપણદારો અને સભાસદો અને બેંકમાં જે લેવડ દેવડ કરે છે, આપણી બેંકનું ખૂબ મોટું નામ, સારું નામ છે અને ખૂબ વિશ્વાસ છે આપણી બેંક પર. એટલે આ બેંકનો કોઈની પર ભરોસો ના તૂટી જાય. રોજ આ બાખડ કરીને એવું તમે વાતાવરણ ઊભું કરો અને મહેરબાની કરીને આવા કોઈ દુષ્પ્રચાર ના કરો. અને જે અમારા સમાજ એટલે પાટીદાર સમાજમાં જે દુષ્પ્રચાર ચાલી રહ્યો છે એમને પણ હું કહેવા માગું છું કે હવે ચૂંટણી પતી ગઈ છે, હવે બંધ કરો આ બધા દુષ્પ્રચાર. અને સમાજને એક કરતાં ઘણા વર્ષો લાગી જાય છે. ઘણા લોકોના અંદર લોહી પરસેવા એક થયા છે. લોકો ભેગા થઈને એક જ હાકોડે લોકો દાનનું બધું આપતા હોય છે અને લોકોને મદદરૂપ થતા હોય છે. અને એમાં આવા ખલેલ પહોંચાડીને આવી નાની બાબતોમાં ખલેલ પહોંચાડીને સમાજને તોડવાનું કામ ના કરો. અને જે કંઈ ભૂલ થઈ હોય કે જે કંઈ થયું હોય એ બધા ભેગા રહીને સાથે રહીને સમાજની એકતા કરવાનું કામ કરો. સમાજ તૂટ્યા પછી એને ભેગો કરવો ને એ બહુ મુશ્કેલ કામ હોય છે. ભરતી બાબતે